ભાઈઓ ચોકલેટ મોમા છે એટલે કશું બોલાતું નથી. મિલ્કી બાર ભાઈઓ નીકળીએ શૂટમાં. એટલે સીટ બેલ્ટ પહેરો, સેફટી ઇઝ અ ફર્સ્ટ. हेलो गाइस, हम चड्डाधारी पुरुष. आज हम चड्डे में आ गए. हमारा भाई किशन ऊपर जाओ भाई. हेलो गाइस. तो मैं तो चॉकलेट खाली मेरे को बोला तो नहीं, ऊपर चोटाड़ दी थी जो और बताई नहीं. तो જઈએ નીકળીએ. વિસત જઈએ. કિશન અભી ઉપાડી લીધો છે અમે વચ્ચેથી, એટલે અહીંયા આવતો રહ્યો. પછી લોકેશન વધારજે. પછી ગરમી થઈ જશે. તો ભાઈઓ શૂટ પૂરું કરી દીધું. એકદમ બે બલેનો હતી, એક એલેન્ટ્રા હતી, એક ફિજોલો ગાડીનો સ્ટોક. પરસેવો થઈ ગયા છે ગરમીથી ભરપૂર. ભાઈઓ અંદર બેઠા છે તો હું બી અંદર જઈને બેહું થોડી યાર એસીમાં. મૂન પાર્ક તો એકદમ આમ ગરમી થઈ ગયા. તો ભાઈઓ શૂટ બધું બંને બેઠો થોડી વાર, પણ આનંદ ના મળ્યો એસીનો બહુ. હા, કિશનભાઈ આવી ગયા હતા અમારા જોડે શૂટમાં. અને અમારા વન એન્ડ ઓનલી ગઢવી. હેલો ગાઈસ. પહેલા મેં હેલો કરતા હતા. હા. હવે એ શું ક્યાં ભાઈ બંધ એવું કહીએ. કેવું છે ભાઈ બંધો? કેવું જ છે તમારે? કેવું ચાલે? ગઢવી તો જો. ભાઈ તમે ગઢવીનું બાઇક તો જોયું જ હશે. એક વખત એનું અલગથી આખું બતાવીશું ને ગઢવીનું બાઇક. તો બહુ ના બતાવાય કે પોલીસવાળા જોવો તો લોચા પડી જાય. તો ભાઈ ઉતાવળ કરી દો, ચમકે અમારે બીજે શૂટમાં જવાનું છે. તો શૂટ માટે નીકળીએ. ચલો. તો ભાઈઓ હવે અમે કપૂરિયાસમાં શૂટ માટે આવી ગયા હતા. તમને ખબર કપૂરિયાસમાં બટ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. માઇક બરોબર કનેક્ટ થતું નહીં. હવે વોરંટીમાં છે તો બદલાઈ જ દઈએ, અને આ બાજુ જ છીએ તો થોડા આગળ જતાઈએ, અને જ્યાંથી અમે માઇક લીધું હતું ત્યાંથી અમે એક્સચેન્જ કરાવી લઈએ, નવું લઈ લઈએ, કારણ કે વોરંટીમાં છે. ભાઈઓ પ્રોબ્લેમ થઈ ગઈ. શું કરશો કે પૈસા કમાઈ. હેલો ગાઈસ. બસ અમારે ગઢવીને તો હેલો ગાઈસ તો આવડતું નહીં. હેલો. સારો ભાઈ. તો ભાઈઓ હવે અમે આવી ગયા છે માઇક બદલવા માટે. થોડું જોરથી બોલવું પડે છે કારણ કે ટ્રાફિકમાં છે. હવે આ માઈક એના માથે મારીશું. ના આ ના, mic એના માથે એ ભાઈ મારીશું. તો સારો છે. સારું છે. થોડી દુકાને મસ્ત છે. ના આવ નથી ભાઈ. એવો માથે મારી. આપણે કોઈને ખોટું નહીં કહેવાનું. આપણે અમારે જો ભાઈ અમે છે ને જે જગ્યાએ ખાધું જગ્યા બતાવ. એ દિવસે છે ને અમારું શૂટ હતું હિમાલય મોલમાં, કાશ 24નું. અને અમે લોકો તો નીચે છે ને અહીંયા પરોઠા શાક ને બધું ખાઈને ટેટા જેવા થઈ ગયા હતા એકદમ. યો આય હાય મસ્ત ગાડી. તો ભાઈઓ હવે જઈએ આગળ. કરતો તો મોબાઈલ બતાવ્યું જ નહીં. અરે બતાવવાનું હતું. ભાઈઓ ફાઇનલી ચાલતા અમારી લોકેશન ઉપર પહોંચી ગયા છે જ્યાં મેં ખાધું હતું. જો જલારામ પરોઠા હાઉસમાં અમે નાસ્તો કર્યો હતો એ દિવસે. એટલે નાસ્તો તો નહીં પણ ભરપૂર જમી લીધું હતું, ટેટા જેવા થઈ ગયા હતા. અને પછી ઊંઘ એવી આવતી હતી ને મને પાછના એ દિવસે ભીડ બહુ હતી ભાઈઓ. અત્યારે થોડું મને લાગે સાંજનો ટાઈમ છે એટલે ભીડ ઓછી છે, બાકી ભીડ તો હેવી હતી. અને તમને મેં એ વખતે બતાવ્યું હતું ખબર, અમે શૂટ ફોટોમાં ગયા હતા પેલું માઇકનો વાયર લેવા માટે. એ અહીંયા ઉપર છે જો. હવે ઉપર જઈએ અત્યારે ચડીએ પાછા. આગળ લિફ્ટમાં જઈએ, આપણે તો ચાલતા જઈએ. ચલો આવી ગયો જો ભાઈ તો આવી ગયો વહેલા. અને આ લોકો કદાચ છે ને અલગ જગ્યાએ કરી દીધું છે. તમારું છ તો અહીંયા જ જો, અહીંયા જ જવાનું છે ભાઈઓ. પણ આ લોકો ઉપર જતા રહ્યા. એ ભાઈઓ નીચે ભાઈઓ ઉપર જતા રહ્યા છે. સિસ્ટમ થઈ ગઈ છે ભાઈઓ જોડે. જો બતાવું ભાઈઓ નો ક્યાં ગયા. હા ભાઈઓ ભૂલથી ઉપર જતા રહેતા. હા તમને દુકાન તો બતાવી દઈએ અંદરથી. તો ભાઈઓ માઇક લઈ લીધું, માઇકનો કેબલ લઈ લીધો. કઈ પ્રોબ્લેમ તો ખાલી કેબલમાં એક નાના 300 રૂપિયાનો કેબલ લીધો. 300 રૂપિયા કા કેબલ લઈ આવે. તો ચલો હવે અહીંથી નીકળીએ, જોઈએ આગળ ક્યાં જઈએ છીએ. કેમ કે શૂટ બાકી જવા આજ તો મૂડ બન્યો નહીં, બરોબર શૂટ થયું નહીં, પ્રોબ્લેમ થઈ ગયો બહુ. ચલો આ બાળકો જો ને, બાળક બુદ્ધિ. તો ભાઈઓ અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા પેલેડિયમ મોલ. અને ટ્રાફિક ગજબનો છે જોવા ખાલી. આ યે સિગ્નલ. ચલો ભાઈ ઉગા ઉડાડા. જા ભાઈ ઉડાડશે જો. બોલો ના રે. તો ભાઈઓ અમે રસ્તામાં ઉભા રહી ગયા પડીકા લેવા, ચમ કે બહુ ભૂખ લાગી હતી.
ભાઈ વાત તો બહાર નહીં ખાવાનું ના ના ને કહે છે ને ઘેરથી બૂમ બામ માર પડે ચલો પડી કાઢી પછી તમને મળીએ